વોટ્સએપમાં ઘણા એના મેસેજ હતા, એમાં એ બધાએ બહુ જ મને સારી એડવાઇસ આપતા હતા અને બહુ સારા માણા હતા. એ મને કે અરુણભાઈ તમે કે લોંગ ટાઈમથી અમે તમારા ભેગા જોડાયેલા છીએ કે તમે કે બધાને ફૂલ હેલ્પ કરો છો વધારે કે અમે જોતા એવી છીએ ઘણા 2-3 મહિનાથી કે અને જેને જે વસ્તુ જોઈને તમે આપો છો ઓકે, પણ એક તમે એક ધ્યાન રાખો કે તમે પણ એક તૈયારી કરો છો ઓકે, અને તમારે પણ કે જોબ હજી ટૂંકમાં લેવાની છે તમારે કે એટલે તમે કે ખાસ તમારા ઉપર થોડો ફોકસ રાખો કે અને લોકો તરીકે બહુ જ કે સેલ્ફિશ હોય છે, પણ આમાં એવું છે મારો મેઇન ઉદ્દેશ્ય કેવો છે કે મારે ટૂંકમાં મને જોબ મળે કે ના મળે મારે એને કાંઈ મતલબ નથી. મારો મેઇન પર્પઝ એવો છે કે ટૂંકમાં બીજાને આપણે હેલ્પફુલ થવાનો ફૂલ ગણતરી છે. કોઈ બી માણસ એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હોય કે મને ખબર છે કે મેં ગઈ ભરતીમાં હું 2 માર્ક્સ રહી ગયો, જો અત્યારે હું તમને કહું ને તો હું મેન મારું રહેવાનું કારણ તમને કહું ને તો હું એમ કહું છું કે માર્ગદર્શનના કારણે જો ત્યારે સારું કોઈ માર્ગદર્શન આપવાવાળું કોઈ નહોતું, અને પ્લસ કે આપણા ફ્રેન્ડો હોય એને ફોન કરવીને તો ફોન રિસીવ ના કરે, ફોન બંધ આવે ને એ રીતના બધું થાય, એટલે આપણને કોઈ સારું એવું માર્ગદર્શન મળતું નહોતું અને એના કારણે ખાસ હું રહી ગયો એના કારણે તે બધા તમે જોવો ને કે આપણને ખબર નથી પડતી. અત્યારે તમને શું કહેવાય ગમે વસ્તુનો હવે તો શું હોય અત્યારે યુટ્યુબ એટલું એક્ટિવ થઈ ગયું છે ને એ વખતે એટલું બધું નહોતું, એટલું બધું ખાસ સમજાણું કોઈ યુટ્યુબમાં વિડીયો કોઈ જોતા નહોતા એટલા બધા, પણ હવે બહુ જ વધી ગયું છે એમ. એ વખતે એટલું બધું નહોતું એમ. અને બીજા નંબરમાં કે મારો મેઇન પર્પઝ એવો છે કે આપણે કોઈને હેલ્પ થવાનું ફૂલ ગણતરી છે. અને ઘણા એમ કહેશે અરુણભાઈ તમે હમણાં PDF તમારી વાયરલ કરી છે એમાં તમે પૈસા બનાવો છો, પણ ભાઈ હવે તમે સમજો કે PDF હું માનું છું 600+ લોકોએ PDF આપણે દઈ દીધી છે, પણ એમાં સમથિંગ 200-250 જેવાના પૈસા આવ્યા ને નથી, કોઈ જાજાના પૈસા જ આવ્યા, બધાને એમના ફ્રી કોર્સ જ નાખી હતી પૂરતી, અને પૈસા આપણે એવાના લીધા છે કે જે ખરેખર 149 રૂપિયા જે પે કરી શકે એના આપણે પૈસા લીધા, અને જે કોઈ સક્ષમ નહોતા એને આપણે એમનામ આપીએ. અને મારો મેઇન ટાર્ગેટ કોને હતો કે જે ટૂંકમાં આર્થિક રીતે બહુ જ ઓલા છે ને એને માટે ફૂલ આપણો ટાર્ગેટ હતો કે એને હેલ્પફુલ થવાનો. બાકી બીજા બધાને તો સારો સ્ત્રોત મળી જતો હોય, પણ એવા ઘણા છે ને કે જે આપણી ભેગા જોડાયેલા છે ઘણા ગામડાના હું તમને સમથિંગ એવો 100 ઉપર તો એવા ફ્રેન્ડ આપણી જોડે છે કે સ્પેશિયલ મને જ ફોલો કરે છે અને જે કાંઈ મટીરિયલ હું યુઝ કરે છે ને એવું બધું કરે છે. અને મેં અલગ અલગ એ લોકોને કરેલો છે ટૂંકમાં મેં યુટ્યુબમાં આ લોકોને ફોલો કરવાનો, તો 100% તમને હેલ્પફુલ થશે રીતના, કેમ કે બધાને તો હું કોર્સ કાંઈ દઈ શકું નહીં ને એવું તો આપણે કાંઈ મોટા એવા કોઈ માણસ છીએ નહીં કે આપણે બધા એટલું આપણે થાય એટલું આપણે કરીશું એમ. અને અત્યારે વોટ્સએપમાં 1200 જેવા ફ્રેન્ડ થઈ ગયા છે આપણે, એટલે કોઈ ગ્રુપ નથી, આપણે ખાલી વોટ્સએપ એમના પ્રિપેરેશનનું છે કેમ કે નવા એવી ખબર ના હોય, એમાં લગભગ આપણે બધાને ફૂલ સપોર્ટ કરીશું સમથિંગ 3-4-5 મહિને એક જ ધારું ફૂલ આપણે થાય એટલું. એટલે બધાનો એ ટૂંકમાં બધાની વાત એવી હતી કે અરુણભાઈ તમે થોડુંક તમારા ફોકસ કરો એમ, પણ મારું એવું છે કે મારું મેન એવું ધ્યેય છે કે કદાચ જોબ રહીને મને મળે કે ના મળે, મારો મેન પર્પઝ એવો છે કે જે કાંઈ અત્યારે બધા તૈયારી કરી રહ્યા છે જે ગામડામાંથી બિલોંગ કરે છે, ઘણા એવા સિટીમાંથી પણ હોય કે જેઓની પરિસ્થિતિ ખરાબ હોય ગામડા જેવી જોઈએ એ લોકો નથી, દેખાય છે મને ઘણી જગ્યાએ બધું એવું જ હોય કેમ કે એનો મતલબ સિટીમાં રહેતા હોય મતલબ એવો ન હોય કે એ લોકોને બધી સુવિધા મળી રહેતી હોય, ઘણા ન મળતી હોય એમ. એટલે મારો મેન પર્પઝ એવો છે કે જે ટૂંકમાં શું કહેવાય પરિસ્થિતિ થોડીક ઓલી હોય એને આપણે હેલ્પફુલ થવાનું, અને કોઈના કોઈ કારણોસર આપણે વોટ્સએપમાં લગભગ ઘણા બધા ફ્રેન્ડો છે એમાં આપણે કોઈના હજી ઓલા નિરાશ તો કર્યા જ નથી, જેને જે કાંઈ જરૂર હોય આપણે પૂરી કરી જ છે. પણ એક વસ્તુ તમે માની લો કે હવે અત્યારે આપણી PDF રહી ને અત્યારે એટલી જાહેરાત થઈ ગઈ છે ને બધે કે અત્યારે ગ્રુપમાં જ્યાં ત્યાં ફરતી જોઈએ રેડી અત્યારે બધાને મળી રહે, તો હું એમ કહું છું કે અત્યારે માની લો કે કાંઈ વાંધો નહીં ગ્રુપમાં જેને નાખી હોય નહીં, પણ વિચાર કરો ગમે વસ્તુ રહીને એ યોગ્ય જગ્યાએ જઈને તો બહુ એનું રેડી રહે એમ. ઘણી વસ્તુ ઘણી સમજાતી ન હોય અને ઘણી માની લો સમજી લો કે બધાને બધું સરખું ના હોય એમ, એટલે જેને જરૂરિયાત છે એને ખાસ આપણે અને આપણે PDF પણ એવું જ કરીએ જેને જરૂરિયાત હતી ખાસ અને જે આર્થિક રીતે થોડાક વીક હતા એને આપણે ખાસ સપોર્ટ કર્યો છે. ઘણા બહેનો પણ છે એને પૂરો આપણે સપોર્ટ કર્યો. કાલે જ એક બેન ભેગી મારા વાતચીત થઈ હતી, હું ઓળખતો પણ નહોતો, મને કે અરુણભાઈ કે સમજ્યા વગર જાજો ના બોલ ના ખાય, પણ એ બેનનું કહેવાનું પણ સાચું હતું. પણ એમાં એવું હતું મારે પછી કાયમ આટલા બધા ભેગા વાતચીત કરવી એટલે ભાઈ મારો મગજ છે પછી આવું ઠેકાણા ન રહે ને, પછી વોટ્સએપમાં મેસેજ એટલા આવતા હોય એકને એક મેસેજ બધા વારંવાર કરતા હોય, એ લોકોને એટલી કોમન સેન્સ નથી કે આ અરુણભાઈ પણ તૈયારી કરે છે. આપણે એકવાર મેસેજ કરી દીધો હોય સીન થઈ જાય તો પછી બીજો મેસેજ કરાય, સીન ના થાય ત્યાં હું કામ આ તો આપણને ક્વેશ્ચન માર્ક કરીને મોકલે. હવે એને એટલી ખબર શું કહેવાય બધા એનું કોઈ પ્રીમિયમ લઈને તો બેઠો નથી કે ભાઈ હાલો તમે મહિને મને 500 રૂપિયા પ્રીમિયમ કરો છો એટલે મારે તમારે જે તેમ કાંઈ જે કાંઈ પ્રશ્ન કરો એને મારે તમને આન્સર ફરજિયાત દેવા જ પડશે એમ. કેમ કે મારે જેટલું થાય એટલું આન્સર, ઘણી વસ્તુ એવી ઘણી એવી પ્રોબ્લેમ હોય કે એ મારાથી સોલ્વ ના થાય, એ મારાથી કોઈ માહિતીગાર હોય એને મારે કહેવું પડે કે ભાઈ આ રીતે એક ફ્રેન્ડના પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કઈ રીતના થાય,
એ તરત એ આપણને સોલ્યુશન કે એ રીતના પછી ફ્રેન્ડને હું કહું, એ ફ્રેન્ડે જેવા મને મેસેજ મોકલો હોય અથવા મને વોઇસ મોકલ્યું એ તરત ઓલાને સેન્ડ કરી દઉં જેને મને ક્વેશ્ચન કર્યો હોય એને. એટલે આપણો મેઇન પર્પઝ એવો છે કોઈ બી કારણે આપણે ગમે એને હેલ્પ કરવાનું. અને મને એટલી બધી જોબમાંથી એટલો બધો ટાર્ગેટ અમે નથી રહ્યો કેમ કે આમાં રહું છું એનું મેઇન રીઝન એવું છે. એટલે હવે મેઇન વસ્તુ બધાને આપણે સપોર્ટ કરવાનું કેમ કે હું એમ માનું છું બધા 1200 ફ્રેન્ડ છે મારા વોટ્સએપમાં, એમાં 6 ફ્રેન્ડ તો એવા છે કે આપણા ખાસ ફેન છે, બીજા તો હું નથી ગણતો, પણ ખાલી 100 ફ્રેન્ડ એવા છે કે જે હાવ નવા પણ છે અને ઘણા જૂના પણ છે, પણ એ બધા ગામડામાં રહે છે અથવા પરિસ્થિતિ બધાને થોડીક ઓલી છે, એ બધા આપણે ફૂલ ટૂંકમાં ફોલો કરીને ચાલે છે. આપણે મેઇન ઉદ્દેશ્ય એ છે કદાચ હું લાવું કાંઈ નહીં પણ મારા 1-2 ફ્રેન્ડ 5 મિનિટ 10 ફ્રેન્ડ લઈ આવે છે ને તો એમ કહેવા થશે કે ભાઈ ના એ પણ કહેશે ક્યારેક ના અરુણભાઈ આપણને ફૂલ સપોર્ટ કર્યો હતો, નહીં આપણે દુઆ મળશે. અને હું ખાસ એ કહું છું વાત કે કદાચ નહીં મળે આપણને જોબ નહીં મારે અચીવ નહીં થાય ને તો હું કાંઈ પણ એવું કાંઈક કાર્ય કરીશ કે સામેવાળો માણસ પણ સલામ કરશે કે ના અને બધાને કરવું જ જોઈએ ગમે માણસ, હું હોય તમે હોય ગમે નહીં, આપણે એવું કાંઈક અચીવ કરવું પડે કે સામેવાળો એમ કે ના ભાઈ ભલે તને જોબ ના મળી પણ તે કાંઈક એવું કાર્ય કરી બતાવ્યું કે અમારે પણ તને સલામ કરવી પડે. આ વસ્તુ બધાને આ મુદ્દો બધાને ફોલો કરવાની જરૂર છે ખરેખર. કેમ કે માની લો મને જોબ ના મળે એલો ડાયરેક્ટ તમે ઘણા એવો વિચાર કરે અરુણભાઈ જોબ ન મળે, પણ ખરેખર આમ જોવો તો એક સીટ ખાલી થઈ એને મારી જગ્યાએ કોઈ બીજા ના મળે. આપણે એવું તો કોઈ વિચારતા નથી કે આપણી સીટ ખાલી થઈ આપણે ન મળી એની જગ્યાએ કોઈ બીજા ના મળી છે, એટલે આપણે એ રીતના હેપી રહેવાય. હવે ઘણા એમ કહેશે કે અરુણભાઈ બેસી શું કહેવાય ગમે એવા ફાંકા ફોજદારી મારી તો ખરી કહેશે કે નો લઈ શકો એના કારણેથી, પણ ન લઈ શકા નહીં પણ ખાલી વોટ્સએપ વાળાને કહેજો. અને વોટ્સએપમાં ટૂંકમાં આપણે કઈ રીતના બધાને હેલ્પ કરી છે ફૂલ ગમે ક્વેશ્ચન હોય ને તરત આપણને જ કરે. ઘણા એમ કે અરુણભાઈ અમે યુટ્યુબે ખોલતા નથી, ખાલી ગમે એપ્લિકેશન ખોલવી અને તમારા વ્લોગ જોવી, કાંઈ પણ ન્યૂઝ આવ્યા ગમે હોય અમે અરુણભાઈને મેસેજ કરી લેવા ખબર આન્સર મળી જાય. હવે આ રીતના બધા આપણી માથે શું કહેવાય ટ્રસ્ટ વિશ્વાસ રાખે છે. તો આપણે હવે અને હું હમણાં મારે વચમાં એવી ગણતરી હતી કે મેં કીધું યુટ્યુબ બંધ કરી દેવું તો મેં વચમાં એ વખતે મેં બંધ પણ કર્યું હતું થોડાક દિવસ, મેં વિડીયો પણ નથી અપલોડ કર્યા લગભગ 6-7 દિવસ કેમ કે 4-5 દિવસ અંદર અપલોડ કર્યા હતા. બધાને એટલા મેસેજ આવ્યા ને કરવાનું ભાઈ વિડીયો નાખો તે ઘણા આપણે કહેતા કે આપણે શું કહેવાય કે એમાં બધા વ્યૂ આવે, ભલે આપણે 100 છોકરા હોય 50 ફ્રેન્ડ હોય પણ એ વ્યવસ્થિત એકદમ હોય તો બહુ મજા આવે એમ. 50 ફ્રેન્ડમાંથી આપણે મેન ક્વોલિટીમાંથી ફોકસ કરવાનું છે કેમ કે આવો વિચાર કરો 5000 ફ્રેન્ડ જોડાયેલા હોય એમાંથી જો એક બધા ઓલા હોય તો એમાં મજા ન આવે. એમ કરતાં ભલે 50 છોકરા હોય આપણી જોડે 50 ફ્રેન્ડ આપણા હોય પણ એ વ્યવસ્થિત હોય તો એમાંથી 10 લાખની ગણતરી ફૂલ રહે કે 10 છોકરા એમાંથી લાગી જાય. પણ ઓલું પછી જાજા હોય લાગે એ કહીને શું કામ. એટલે આપણે મેન ફોકસ એ જ છે અને આપણે ફૂલ બધાને સપોર્ટ ફૂલ કરવી જ છે એમ. અને જે કોઈને આપણી જો કોઈ પીડીએફ ફરજ છે આપણી જે આપણે 7 મહિના મહેનત કરીને બનાવી છે, મારા હાથમાં જ બુક છે અત્યારે લગભગ તમને યુટ્યુબમાં ગમે યુટ્યુબમાં શું ટેલિગ્રામમાં ગમે ને આધાર ફરતી રહી છે, ઘણા ગ્રુપમાં અત્યારે બધા નાખી દીધી છે. બહુ 7 મહિના મહેનત કરીને બનાવી છે, ટોટલ સમથિંગ 285 જેવા પેજ છે અને 6 વિભાગ ટોટલ પાડ્યા છે 48 પેજના. તમારાની પીડીએફ જોતી હોય ને તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો, નીચે દેખાય વોટ્સઅપ નંબર છે ને ઉપર ગૂગલ પે નંબર છે. અને મહેરબાની કરીને મને તમે મેસેજ કરશો ને તમારા ગૂગલ પે કરવા પડશે. એ તમને જો ગુજરાતીમાં કહું છું એટલે મહેરબાની કરીને અગર ગમે એના તપાસ કરો ગમે એના ગ્રુપમાં કે ભાઈ ઓલા અરુણભાઈની કંઈ પીડીએફ ફરે છે કે ઓયા પડીએ તમને એમ મળી રહેશે. બાકી મારા અગાઉ આવશો ને હવે તો હવે તમે કાયદેસરના પે કરવા પડશે કેમ કે અત્યાર સુધી બધાને બહુ જ સેવા મેં કરીએ નથી કરી એવું નહીં, પણ હવે તમે જો આવશો ને એટલે તમારા 149 રૂપિયા પે કરવા પડશે. અને એ ઉપર દેખાય નહીં આપણો ગૂગલ પે નંબર છે. તો વોટ્સએપમાં અથવા તમારે કોઈ બીજું કોઈ કામકાજ હોય તો તમે વોટ્સએપ મેસેજ કરજો, મારાથી આન્સર દેવા આવશે તમને ચોક્કસ આન્સર આપીશ. હું કંઈ તમને આન્સર દેવા બંધાયેલો નથી અને તમે મારી વાત માનવા કંઈ બંધાયેલા નથી, સમજો. આ તો આપણને જેટલી ખબર પડે છે અને જેટલા આપણને ન્યૂઝ મળતા હોય એ રીતના આપણે બધી શું કહેવાય વિડીયો નાખતા હોય બધા વિડીયો. કોઈ બી વિડીયો જો ને કોઈને કોઈ કારણસર વિડીયો બનાવતો જો કોઈ બી વિડીયોનો. આ વિડીયોનું મેઇન કારણ શું હતું કે બધા એમ કહેતા હતા અરુણભાઈ તમારા ફોકસ કરો, આ બધા લોકો રહેના મતલબ એ છે કે, પણ મેં કીધું ભાઈ એ લોકોનું નથી આપણે વિચારવું કેમ કે બધા એવા ના હોય. સમજી લો કે 10 છોકરા હોય આપણી જોડે એમાંથી એક છોકરો કદાચ એવો હોય ને તો એના કારણે 9 પોતાને આપણે ગણતરી ન કરી નાખવાની હોય. કેમ કે આજ સવારમાં એક મેસેજ હતો કે અરુણભાઈ તમારા વિડીયો હું જોઉં ને કે તમે એમ કહો છો કે આટલા લોકોને મેં હેલ્પ કરી નાખી છે, આટલા લોકોને આમ કરો છો તો એટલા કે સબસ્ક્રાઈબર તમારા ગેમ નથી થયા. અને બીજા નંબરમાં કે હું એમ માનું છું તમે બધી હેલ્પ કરીશ, હું મને પ્રાઉડ છે તમારી માથે કે અરુણભાઈ તમે હેલ્પ કરી જ છે કે તમે બધાને કરો જ છો કે, પણ લોકો રહ્યા ને કે તમારો મિસયુઝ કરી રહ્યા ટૂંકમાં કે તમને ગાંડામાં તમારી ગણતરી કરી રહ્યા છે અને કે એટલી સબસ્ક્રાઈબર તમારા નથી વધ્યા કે નવા પીડીએફ લોન્ચ થયા પછી નાખે અને પ્લસ કે સામે એટલી લાયકું નથી કે સામેની 100 લાયકું નથી. પીડીએફ તમે 600 માણસને આપી હોય તો એને 100 લાયકું તમને મળ્યું જોઈએ ને પર વિડીયો કે 100 લાયકું પર વિડીયો નથી મળતી કે મેં કાંઈ વાંધો નહીં, લોકો લાઈક કરે તો ભલે ના કરે તો ભલે, આપણે આપણું કાર્ય રહ્યું ને એકદમ ચાલુ રાખવાનું કે અને ગમે એ હોય
એને મજા આવે તો લાઈક કરે અને મજા આવે તો ડિસલાઈક કરે, મજા આવે તો સબસ્ક્રાઈબ કરે કે અનસબસ્ક્રાઈબર થઈ જાય. સમજાણું? બાકી આપણે કાંઈ કોઈ મતલબ નથી. આપણે આપણી પાસે જે આવ્યો એને વ્યવસ્થિત જે જોઈ જે કાંઈ એ આપણે એને દઈ દેવાનું. એને મજા આવે તો સબસ્ક્રાઈબ કરે, મજા આવે તો શેર કરે, એને મજા આવે તો આપણે ફોલો કરે, નકર PDF લઈને જાય. ગમે ત્યારે તો યાદ કરશે ને ભાઈ એક ભાઈ હતા એને થોડુંક આપણને હેલ્પફુલ થયું. અને વસ્તુ તમને ક્યાં ક્યારે બેનિફિટ થાય એનું કાંઈ નેઠું ન હોય. ગમે માણસ તમને કોઈક વાત કહેલી હોય ને એ વાત તમને એક્ઝામમાં ખરેખર ક્યારેક આપણને હેલ્પફુલ થઈ જતી હોય છે. એકવાર અમે બેઠા હતા ગઈ ભરતીમાં તૈયારી કરતા હતા, તો મને ત્યારે એટલું બધું સાયન્સ મારું હાવ ખાસ હતું. તો મને એક માણસે મારો ભેગો ફ્રેન્ડ હતો ને મને કીધું કે અરુણભાઈ કે આપણે શરીરમાં સૌથી મોટું અંગ કયું આવે? તો હું તો ડાયરેક્ટ હાડકું સમજાણું. તો મેં કીધું પગનું હોય, બીજું કયું હોય? પગ. તો એ કે તમારું કે ખોટું થાય કે મેં એ કે સૌથી મોટું શરીરમાં અંગ કે ચામડી હોય કે. અને એ ક્વેશ્ચન ગઈ LRDમાં એ ક્વેશ્ચન હતો બોલો. તો મને ક્વેશ્ચન બોલો એમ નામ યાદ હતો. મેં એમ નામ કીધું ચામડી હોય સૌથી મોટું. એટલે આવી કોઈ વસ્તુ રહી નહીં તમે ડાયરેક્ટ ફેક્ટ એમનો ડેટા ત્યાંની મળી જતા હોય છે. હવે માની લો અમે 7 મહિના મહેનત કરી બુક બનાવી છે. હવે અમે 7 મહિના મેં કાંઈક તો નાખ્યું હશે ને, GCRT આખી કવર કરી, બધી વસ્તુ મોસ્ટ IMP બધી આમાં મેં લઈ લીધી છે. હવે માની લો આમાં તમારાથી સમથિંગ હું એમ કહું છું ગઈ ભરતીમાં 2 માર્ક્સ રહ્યો તો ગમે 2 લાખ દેવા તૈયાર હતો. કોઈને 2 લાખ રૂપિયા આપત તો મને 2 માર્ક્સ હું કાપત તો, પણ કોઈ ના દે અને એવું થઈ શકે ના બને. એટલે એટલા માટે કહું છું કોઈ પણ વસ્તુ રહીને આપણે ડાયરેક્ટ કોઈ ડેટા મળતો હોય ને લઈ લેવાનું અને થોડુંક આપણે અંદર ગ્રહણ કરવાનું એમ. એટલે મતલબ ક્યાંક ને ક્યાંક આપણે હેલ્પફુલ થઈ જાય. આ બુક છે આમાંથી સમજી લો તમને 2-3 ટોપિક યાદ રહી ગયા, એ ટોપિક કદાચ પૂછાઈ ગયો તો 2 માર્ક તમારે આવી ગયા વધારે, ખાલી 2 માર્ક. અને તમારે ખાલી 2 માર્કના કટ ઓફમાં હોવો તમે 2 માર્ક તમને કેવડા કાયમ કરે? એ 2 લાખ આ તમારે 149 ની 2 લાખ જેવા કાયમ કરે. પણ આ વસ્તુ સમજો તો સમજતા તમને આવડવું જોઈએ. તેમ સમજી શકો તો કામનું બધું. તો કાંઈ વાંધો નહીં. જય માતાજી. અને હું મારી શું કહેવાય પ્રિપેરેશનમાં એમાં ધ્યાન દઉં છું. તૈયારી નથી મૂકવાની થતી, ભલે જેટલું થાય એટલું ફોકસ કરીશ. પણ મેન ઉદ્દેશ્ય મારો એ જ છે કે જેટલા પણ લોકો આપણે ભેગા જોડાયેલા છે ને એને કોઈને કોઈ કારણોસર આપણે હેલ્પ કરવાની છે. ભલે ગમે એ થાય આપણેથી, અને આપણે લાગવી તો ભલે ન લાગવી તો કાંઈ વાંધો નહીં. પણ જેટલા આપણે ભેગા જોઈન થયેલા ને એ બધાને તો આપણે ફૂલ ફોકસ જ છે. પણ જો વ્યવસ્થિત સામે આપણી ભેગા ઇમ્પ્રૂવમાં રહીએ તો ઘણા ફ્રેન્ડો મારી ભેગા ક્લોઝ જ છે. જે આજે ફ્રેન્ડ તમને કહું ને એ એકદમ હાવ ગ્રામીણ વિસ્તારમાંથી નથી. એ તો એકદમ ખેતીવાડી સાથે જોડાયેલા છે બધા હાવ. અને એ બધાને ટૂંકમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે બધાને ખેતીનું કામકાજ કરવું પડે એવું શોધન. એટલા માટે આપણે બધાને ફૂલ સપોર્ટ, જે કાંઈ ન્યૂઝ આવે આ તે બધી આપણે સંદેશો એમને પહોંચાડતા હોય, જે કાંઈ આપણે એક વસ્તુ નવી આવી તો આપણે મોકલતા હોય, આવું બધું કરતા જ હોઈએ છીએ. તો ચાલો જય માતાજી. અને